અનુરાગ, ભાવપૂર્વક, એના વિચાર સાથે. તમે રસોઈ બનાવો તો દીકરાનો વિચાર કરો ને, ઘરવાળાનો વિચાર કરો ને, એને આ બહુ ભાવે, એને આ બહુ ગમે, હું આ કરું તો એને બહુ ગમે, એને મારા હાથના બટાકા પૌવા બહુ ભાવે, એને મારા હાથની ઉપમા બહુ ભાવે. જ્યારે એના ભાવથી કરો છો ને ત્યારે એ વસ્તુ એને ખરેખર પહોંચે છે ને એની એને અસર થાય છે. આપણે તો માણસને દવા કરતા હોય ને, દવા ખવડાવતા હોય ને તોય આપણે તો ભાવ કેવો કરીએ ખબર છે? વાટતા જઈએ ને કહેતા જઈએ બધી જાતની દવા કરી પણ કંઈ ફરક પડતો. હવે એવી દવા, આવા ભાવવાળી દવા તમે પેલાને ખવડાવો પેલી અસર થાય? ના થાય. એને જો તમારે અસર કરાવવી છે તો એને માટે દવા બનાવો છો, તમે કંઈક બનાવો છો ત્યારે એના સારાનો વિચાર કરવો પડે કે હું કરું ને તો એને બહુ ગમે, સરસ અસર થાય અને સરસ પરિણામ આવે.